હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? મને લાગે તો બધા મજામાં જો હે ને મજામાં ન હોય તે મજામાં આવી જજો. તો ફરી એક નવા બ્લોગની મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે. નવા બ્લોગની એટલે જો કે આપણે પાર્ટ 2 ની શરૂઆત કરી દીધી છે મસ્ત મજાની. તો ફટાફટ જોડાઈ જાઓ આપણે આ ઓલામાં મસ્ત મજાના ચેનલમાં ને જોવાની શરૂઆત કરી દો. તો હું કાંઈ ભાઈ ગયા ઓલા બ્લોગમાં તો એટલું બધું સામે એમ નહોતું, તો આજના લોકેશન પાછા અલગ છે ને કાંઈ ઘટે નહીં એવા બહુ મજેદાર છે. તો શું કહેવાય કે કન્ટિન્યુ બન્યા રહો ને જોઈએ તમને આજના લોકેશન આ બધા બતાવું, કાંઈ ઘટે નહીં એવા. ક્યાં નહીં પાર્ટ 2 બનાવવો જ પડ્યો ભાઈ. લોકેશન એવા હતા કે આ ફેમિલીને બતાવ્યા સિવાય મજા આવે એમ નહોતું. તો હાલો પાર્ટ 2 જોવા માટે કન્ટિન્યુ બન્યા રહો ભાઈ. ફેમિલી આ જો ગુરુકુલના બહારનો નજારો છે. આ બગીચો છે અહીંયા એટલો ને આ બધું હજી રખડેલી ધામી નથી. આ બગીચામાં તો હવે જવા હે તો જવાનું જ છે ને. વ્લોગ થઈ જાય બહુ લાંબો ને જોઈજો મારા વાલા પૂરો. તમારા માટે સ્પેશિયલ જ વ્લોગ બનાવવા માટે તમે આવ્યા જ. ભલે લાંબો થઈ જાય પણ જોઈ લેજો, બરોબર ને નની? કન્ટિન્યુ આજે બોલવાનું ઓછું રાખવું, બતાવવાનું જાજુ રાખવાનું છે. તમારી કોમેન્ટ હતી કે ભાઈ તમે ફરવા જાવ એના વ્લોગ નાખો, તો આપણે ફરવા આવી ગયા મસ્ત મજાના. તો ફેમિલી શું કહે મસ્ત મજાનું તો ગુરુકુળ અહીંથી માંડીને તમે આમ ખાલી નજર ન પૂગે ને ન્યા સુધીનું છે. તમે ખાલી જોઈ લો ને આ લોકેશન ભાઈ બનાવવામાં કેટલી વાર લાગી ને એ તમે ખાલી વિચારી લો. ને અહીંયા છે આપણે મસ્ત મજાના શંકર ભગવાન, જો કે ન્યા આગળ આપણે થમલાઈનનો ફોટો બનાવવાનો છે. થમલાઈનનો ફોટો પાડવાનો છે ને ભાઈ. આ નજારો તમે જો, વાદળા પણ મસ્ત મજાના થઈ ગયા, નની પણ અહીંયા મસ્ત મજાની ઊભી ગઈ છે. કેવું લાગ્યું તને અહીંનો બહારનો નજારો? ગયા વ્લોગમાં ભાઈ અંદરનો બહુ મસ્ત હતો ને બહારનો જોકે બહુ મસ્ત ને અલ્પેશભાઈ અમારે મસ્ત મજાના તો ફોટોગ્રાફી કરે છે. ચાલો ભાઈ જોડાઈ રહું મસ્ત મજાના ને કન્ટિન્યુ બન્યા રહું સીબુડીને જોવા માટે. સીબુડીને નહીં આ લોકેશન જોવા માટે ભાઈ. સીબુડી કરતાં તો લોકેશન બહુ મસ્ત મજાનું છે. તો ફાઇનલી મિત્રો બહારનો નજારો તમને બતાવી દીધો. હવે આપણે જવાનું છે અંદરની સાઈડ મસ્ત મજાનું. હે હા ભાઈ અલ્પેશભાઈ વિડીયો ઉતારતા આવીએ ને આપણે જવાનું છે આની અંદર. તો હાલો જોઈએ અંદરનો નજારો શું છે ભાઈ. આ જોઉં તમે ખાલી આમ નજારો જોઉં યાર, દિલ કો છૂ ટક છે વાપસ આ શકતા હે. હા તો અહીં નહીં રહેવા દે ભાઈ નની ને. હાલો નની ગઈ નની આમાં નાવા હાલ. ફેકડા સ્વિમિંગ પુલ ભર્યું જ છે એક નંબર ભાઈ. જોઈ લ્યો ભાઈ મસ્ત મજાનું લોકેશન ભાઈ. મસ્ત મજાના થાકી ગયા ને બેસી ગયા એક નંબર. પાછળનો વ્યૂ તમે જો જોઈ લ્યો અલ્પેશભાઈ. આની અંદર સિક્કા એટલા છે ને કે બધા વીણી લેવું ને તો 2 મહિનાનો પગાર નીકળી જાય. નની ઉતરી જાય એઠી ને વીણવા માંડ સિક્કા ભાઈ. નજારો ભાઈ બહુ નેક્સ્ટ લેવલનો છે એક નંબર. ને અંદર આપણે છે માં ભગવાનની મૂર્તિ. તો હાલો નીકળશું હવે ઘડીક બહાર કા જોઈને. હાલો ભાઈ તો આ સાઈડ બધું જો આ રીતે જ છે. બહુ મસ્ત મજાનું છે ભાઈ લોકેશન ને. હાલો ગુરુકુલ એકવાર ફાઇનલ તમે આવજો ને અહીંયા છે આપણે મૂર્તિ મસ્ત મજાની. હાલો નીકળીએ બહાર. કેમ લાગે હવે? ધીરે હાલવું પડે એમ છે ભાઈ. ભાઈ જેટલું હાલીએ ને એટલા નજારા એ રીતના આવે છે ને કે આમ જોયા જ કરીએ. કા ના જોઉં તો કેવું છે હે ને ભાઈ. તડકો આજે નથી, એકદમ વાદળા છે મસ્ત મજાના, એટલે કોઈ જાતની ઉપાધિ નથી. કેમ કે વાદળા ન હોય ને તડકો લાગે તો આપણે થોડુંક ઓલું થાય. હે ભાઈ આ ઝાડવા ને બધું હું ઓલા અલ્પાને પેલા ગોતી લમ ન કરી એ ભૂલો પડશે કાક. ભાઈ આ ઝાડવા કઈ રીતે આ રીતે છે કઈ ખબર ન પડી મને. એમાં લાઇટિંગ ગોઠવેલી છે. રાતે આવવું પડે તો આવું રાતે આવવાનું ન હોય ભાઈ. રોકાઈ જવાનું હોય ને. આપણે તો રોકાવા આગળ એમ કહેતી હતી કે આ રાતે મારે તો અહીંયા જ રહેવું, તો રોકાઈ જવાનું હોય. હાલો ભાઈ બૂટ ચંપલ હવે જે ના હોય આમાંથી વર્તી લેજો. મારા તો વર્તાતા નથી, ઉઘાડે પગે છે હું. અલ્પેશભાઈ કાંઈ અહીંથી હાલો, અહીંથી હાલો. તો ગાઈસ આ છે હું, આ છે મારી બેડી ને આ છે મારો ભાઈબંધ ભિખારી ભાઈબંધ. ભિખારી ભાઈબંધ. હાલો ભાઈ બેજતી નહીં ભાઈ. આ જેમ શેટેલી ભાઈ અહીંનું લોકેશન જોઈએ ને કાંઈક અનોખી મજા આવે યાર. કાંઈક અનોખી મજા આવે યાર, કાંઈક અનોખી. જોતો ખરી હું આવ્યો ત્યારે ભાઈ 8 થી 9 વર્ષ થઈ ગયા. ત્યારે આ બધું એટલું બધું કાંઈ હતું નહીં. વેગી
હાલ નકર કોઈક વગાડશે મને, તને તો કોઈ નહીં વગાડે પણ મને વગાડશે. ભાઈ હવે બધા લોકેશન લઈને થાકી ગયા એટલે હવે નીકળવાની તૈયારી કરવાની છે મસ્ત મજાની. બહુ કંટાળી ગયા, હવે થાકી ગયા લોકેશન જોઈને. જોઈ લ્યો, પણ જેટલું જોઈએ એટલું ઓછું જ છે ભાઈ અહીંયા. બે શબ્દ કેને મળી, મારું ગળું સુકાઈ ગયું હાવ. ભાઈ ગળું સુકાઈ ગયું ને મસ્ત મજાનું જો અહીંયા પાણી આવી ગયું. પેલા તો આપણે છે ને પાણી પીએ. આમાં હું કાંઈ સ્કીપ કરવાનું મન નથી થતું કે અહીંથી એટલો સ્કીપ કરી દઈએ, એટલું આમ બહુ મજા આવે એવું છે. સ્કીપ કરવાનું જરાય મન નથી થતું ને નની તને અહીંથી આમ એક ડગલું પણ આમ મેકવાનું મન ને આગળ મન થાય તો ઊભી જઈને પણ હેદ ઊભી અહીંયા. ભાઈ ફરી 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 આખું ગામ ફરીને હતા ના પાસે આવ્યા છે એટલે અહીંથી નીકળી જવાનું છે ફટાફટ બારું. હાલો હાલો નહીં ના હાલો ફેમિલી નીકળી ગયા બારા મસ્ત મજાના. બારા એટલે કે હજી હાવ બારા ને જ નીકળી ગયા, હજી તો થોડું ઘણું બાકી છે. આપણે ગાડી અહીંયા પડી છે પાર્કિંગમાં. અત્યારે હજી ગાડી નથી લેવાની, એક જગ્યાએ આટો મારવાનો છે. હાલો તો હાલો મસ્ત મજાનો હજી એક બે જગ્યાએ આટો મારીએ ભાઈ. ના જોઈ લો અહીંનું પાર્કિંગ વ્યવસ્થા બહુ મસ્ત મજાની છે ને ભાઈ. હવે નન્નીને લઈને આગળ જો, નन्ना झूलेगी अभी, नन्नी झूलेगी झूला, लेके चलता हूँ उसको छोटी चौपाटी में. ટ્રાફિક ભાઈ અમે આવ્યા ત્યારે કાંઈ નથી પણ અત્યારે ટ્રાફિક વધી ગઈ હોય. જોઈ લો ભાઈ નન્નીને લઈને હું આવી ગયો મસ્ત મજાનું મહાખેલ મહાકુંભમાં. તો કે નન્ની નાની છે એટલે નન્નીને આ તારા માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય ને તો આ છે. તો હાલો લસરપટ્ટી ને આગળ મસ્ત મજાની તને હું ખવડાવી દઉં. હાલો આ સાઈડ હાલ. આમાં ભાઈ બધીમાં ધ્યાન રાખજે નકર કોકનો હિસકો આવશે મોઢામાં. ભાઈ અહીંયા શું કહેવાય ટ્રાફિક થઈ ગઈ બહુ સાજી. કાંઈ અહીંયા વેઇટિંગમાં માણસો ભાઈ એટલે નક્કી નહીં, બાકી મજા તો અહીંયા જ છે ખરેખર. શું વિચાર છે મેડમ, શું વિચાર છે? ઝૂલવું નથી. નની વે જોઈ લીધું તો એને એમ થઈ ગયું કે હવે કાંઈ કરવાનું થતું નથી. હાલો હવે નીકળી જવું ઘેર આપણે, કેમ લાગે અલ્પેશભાઈ? ઘેર ભાગી હાલો, આમાં કાંઈ જામશે નહીં. તો હાલો ભાઈ ફાઇનલી મિત્રો નીકળી ગયા ગુરુકુલ બારા. ગુરુકુલ બારા એટલે કે આવી ગયા પાર્કિંગમાં ને હવે ગોત્યા સમય અમારી ગાડી. આમાં ગાડી ક્યાં મેકી? હા ભાઈ અહીંયા જ છે. અહીંયા રે અમારે ગાડી અમારી આ લઈને અમે આવ્યા હતા ઘોડો. ચાલો અલ્પેશભાઈ ડ્રાઈવર ઉપાડો ઘોડો ને કાઢો બારી. ચાલો ભાઈ ને મેડમ તો નન્ની તો આમ ઊભી છે ને અમે આવી ગયા હતા ગાડી લેવા ને હવે ગાડી લઈ ને નીકળીએ મસ્ત મજાના ઘર સાઈડ. રસ્તામાં બે ઇફેક હજી નાખી દેવું, થાકી ગયા પૂરેપૂરા હો પણ આવી મજા દિલથી. હાલો ભાઈ ગાડીમાં બેસી ગયા મસ્ત મજાના ને હવે નીકળીએ ઘર સાઈડ. હાલો તો ગુરુકુલ ને હવે કરી દઈએ બાય બાય ને અલ્પેશભાઈ ગાડી લઈ લીધી તમારે. મેડમ ને મજા આવી? મેડમ પાછળથી નીકળી ન જાવ એ જોજો. હાલો ભાઈ તો કન્ટિન્યુ બન્યા રહો. હજી કાંઈ નાસ્તો કરવા જવો તો હે કેમ કે નાસ્તાની કેન્ટીન હતું પણ ખિસ્સા ખાલી થઈ જાય એટલો ભાવ હે એટલે અમને કઈ ના કઈ જાણ્યું તો નથી. પણ હવે અમે કે રસ્તામાં કાંઈક મસ્ત મજાનો આવે ને અહીંયા જાવ ને પાણીપુરી ખાવા. અહીંયા પાણીપુરી ના ચેલેન્જ કરવાનો છે, પાણીપુરી ચેલેન્જ. પણ અત્યારે નહીં, એના માટે ટાઈમ લાગશે એટલે મસ્ત મજાની પાણીપુરી પહેલાં તો ખાઈ નાખીએ અહીંયા ને પછી નીકળીએ. કા હાલો આવી ગયો ગરમ મસાલો, બધો ગરમ મસાલો. પેલો વારો મારો. હાલો શરૂ કરીએ પાણીપુરી. ભાઈ મારી ભૂખ ભાંગી નાખી. ભોજવાડી દીધો ભોજવાડી. કોને કેવા જવું મારે? મને શું કેવું? કઈ બોલાય એમ નથી મારાથી મારા વાલા. તો આ ઓઠું ને બધું હજી ભલે 15 મિનિટ થઈ ગઈ. પાણીનો બાટલો પાછો લેવા જોડલો ભાઈ ને. હાલો ફાઇનલી ભાઈ એક ગલ્લો કરી લીધો આપણે. હોટલ નહીં ગલ્લો કરી નાખ્યો કેમ કે આના માટે, આના વગર શેન નહીં બનાવી દે. આપણે ભાઈ બે હતા ભાઈ ગુરુકુલ અંદર ગયા ત્યારે પણ આ ભાઈને આને હાસવા આપ્યા ને ત્યાં અહીંયા પકડાવી દીધા બે માવાના. અંદર લઈ જવાની એલાઉડ નહોતું લેવા. હવે બે હાથ મારીને હજરથી કહી નાખ. તો ફેમિલી માવો બાવો ખાઈને હવે નીકળી જાય આપણે ઘેરે.
ઘેરે પૂગીને મસ્ત ના મળીએ તો હાલો કન્ટિન્યુ બન્યા રહો હવે.